અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભ સૌથી વધારે અત્યારે ચર્ચામાં પણ છે. જો મહાકુંભની વાત કરીએ ને તો 45 દિવસની અંદર લગભગ 45 કરોડ લોકો આની મુલાકાત લેવાના છે. પરંતુ આખા મહાકુંભમાં સૌથી વધારે કોઈ ચર્ચામાં હોય ને તો એ નાગા સાધુ છે. હવે નાગા સાધુઓને લઈને ઘણા બધા પ્રશ્નો કદાચ તમારા મનમાં પણ હશે કે નાગા સાધુ આખરે હોય છે કોણ, ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે, આ નાગા સાધુઓ કપડાં કેમ નથી પહેરતા, અને ઘણા બધા બીજા પ્રશ્નો પણ તમારા મનમાં હશે. પરંતુ આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. એટલા માટે થઈને આ વિડીયો પૂરો જોઈ લેજો. તમને બહુ જ બધી ઇન્ફોર્મેશન તો મળશે, પરંતુ મજા પણ એટલી જ આવશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. નાગા સાધુની વાત કરીએ તો ભારતની આજની યુવા પેઢીને નાગા સાધુ વિશે બહુ ઓછું જ્ઞાન છે. એ વાત કહેવામાં મને કોઈ જ અતિશયોક્તિ નથી લાગતી. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો હાર્વર્ડ યુનિવર્સિટીના મોટા સ્કોલર્સ પણ હવે અત્યારે હાલ મહાકુંભમાં આવી રહ્યા છે અને નાગા સાધુ વિશે વધુ જાણકારી મેળવી રહ્યા છે. તેમના વિશે રિસર્ચ કરી રહ્યા છે. નાગા સાધુ ખરેખર જોવા જઈએ ને તો એક વિચાર છે જે પોતાની જાતને ત્યાગ કરવાથી એ વિચારની શરૂઆત થાય છે. અને આમ જોવા જાય ને તો ખરેખર વ્યક્તિ એટલે કે જે નાગા સાધુ છે એ પોતાના શરીરને ત્યાગીને જ આની શરૂઆત કરતા હોય છે. જેમાં જે વ્યક્તિને એકચ્યુઅલમાં નાગા સાધુ બનવું છે ને એ પોતાની જાતનું અંતિમ સંસ્કાર પણ કરે છે અને પિંડ દાન પણ કરે છે. નાગા સાધુ ભયંકર ઠંડીમાં પણ નિર્વસ્ત્ર રહેતા હોય છે. એમની ઉપર ના તો ઠંડીની અસર થાય છે, ના વરસાદની અસર થાય છે, કે ન તો ઉનાળાની અસર એટલે કે ગરમીની અસર પણ નથી થતી. એટલા માટે કહેવાય છે કે માણસ, જે સામાન્ય માણસ છે ને એ નાગા સાધુને ક્યારેય સમજી નથી શકતા. એમની લાંબી જટાઓ, એમના શરીરમાં લાગેલી ભસ્મ, એમની તપસ્યા કરવાની એક અલગ રીત છે. નાગા સાધુઓને યોદ્ધા પણ કહેવામાં આવે છે, જેમનો ઇતિહાસ આદિગુરુ શંકરાચાર્યથી જોડાયેલો છે. આદિગુરુ શંકરાચાર્ય જેમને 4 દિશામાં 4 મઠોની જ્યારે સ્થાપના કરીને ત્યારે એ 4 મઠોની રક્ષા કરવા માટે એમને નાગા સાધુઓની એક ટીમ એટલે કે ટોળકી બનાવી હતી. નાગા સાધુ એવા સંન્યાસી હતા કે જેમને શાસ્ત્રનું તો જ્ઞાન હતું, પરંતુ એની સાથે સાથે એમને શસ્ત્રનું પણ જ્ઞાન હતું. હજી એક એવી પણ માન્યતા છે કે જે નાગા સાધુઓનો ઇતિહાસ છે ને એ સિંધુ ઘાટીના સમયનો છે. સિંધુ ઘાટીની જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ને ત્યારે એમાંથી પણ હાલ જે નાગા સાધુઓ છે ને એમની પ્રતિમા તો મળી, પરંતુ એની સાથે સાથે એમની મુદ્રાઓ પણ મળેલી છે. વર્ષ 1748માં અહેમદ શાહ અબ્દાલીએ જ્યારે ઇલાહાબાદ ઉપર હુમલો કર્યો ને ત્યારે ઇલાહાબાદની રક્ષા કરવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે નાગા સાધુએ જ અહેમદ શાહની જે સેના હતી ને એની સામે લડ્યા પણ હતા. પરંતુ જેમ જેમ આ દુનિયામાં, આ દેશમાં આધુનિકરણ થતું રહ્યું કે પછી ધીરે ધીરે આજે નાગા સાધુની ટોળકી હતી ને એ પછી વિખેરાઈ ગઈ અને હવે તે ક્યારેય આપણા સંસારિક જીવનમાં દેખાતા નથી. એટલે કે સામાન્ય રીતે આપણે જ્યારે જે જગ્યા ઉપર રહીએ છીએ એ જગ્યા ઉપર તેઓ નથી દેખાતા હોતા. પરંતુ એક વાત આજે પણ તમને કહી દઉં કે તેઓ અત્યારે પણ શસ્ત્ર અહીં યુદ્ધ વિદ્યામાં તેઓ નિપુણ હોય છે. ભારતમાં અત્યારે કુલ 13 અખાડાઓ છે જે એ જ લોકોને નાગા સાધુ બનવાની દીક્ષા આપે છે કે જેમની ઉંમર 16 થી 20 વર્ષની વચ્ચે છે. ભારતમાં અત્યારે 4 લાખથી વધુ નાગા સાધુઓ સનાતન ધર્મની રક્ષા કરી રહ્યા છે. આ સંખ્યા એટલી મોટી છે કે મોટા દેશના સેનાની સંખ્યા પણ આની સામે ઓછી છે. હવે કોઈ પણ સામાન્ય માણસને નાગા સાધુને લઈને 4 પ્રશ્નો એમના મનમાં હોય છે. જેમાંનો સૌથી પહેલો પ્રશ્ન છે કે જે નાગા સાધુઓ છે એ નિર્વસ્ત્ર કેમ હોય છે, કપડાં કેમ નથી પહેરતા? તો હવે એમનું માનીને એટલે કે નાગા સાધુનું માનીને તો એમનું કહેવું છે કે તેઓ પ્રકૃતિ અને પ્રાકૃતિક વસ્તુને જ પોતાની આસપાસ રાખે છે. એટલે કે જ્યારે કોઈ પણ બાળક જન્મે છે ત્યારે કપડાં લઈને નથી જન્મતો, નિર્વસ્ત્ર જ જન્મે છે. એટલા માટે થઈને તે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. એટલા માટે થઈને તેઓ ક્યારેય કપડાં નથી પહેરતા હોતા. બીજો પ્રશ્ન, નાગા સાધુને ઠંડી કે પછી ઋતુઓની અસર કેમ નથી થતી? હવે આનો સીધો જવાબ એ છે કે નાગા સાધુ જે પણ વ્યક્તિને બનવું હોય ને એમને કડક પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું હોય છે. જેમાં ઠંડી પણ સહન કરવી પડતી હોય છે, ગરમી પણ સહન કરવી પડતી હોય છે, અને વરસાદ આવે ને તો એ વરસાદ પણ સહન કરવો પડતો હોય છે. હવે એટલું બધું સહન કર્યા પછી જે વ્યક્તિ નાગા સાધુ બને છે ને એમને ઋતુઓની કોઈ જ અસર નથી થતી. ત્રીજો પ્રશ્ન, નાગા સાધુઓ કેમ પોતાના શરીર ઉપર ભસ્મ લગાવીને રાખે છે? તો એનો પણ જવાબ એટલો જ છે કે નાગા સાધુઓ જે પોતાના શરીર ઉપર રાખ રાખે છે ને એ બેઝિકલી જે મૃતદેહ છે ને એમાંથી બનેલી રાખ હોય છે. અને એ એવું સાબિત કરવા માંગે છે કે અમે મૃત્યુથી આગળ છીએ, મૃત્યુ અમને હરાવી નથી શકતા. અને ચોથો પ્રશ્ન, કુંભના મેળામાં જે નાગા સાધુઓ હોય છે એ ક્યાંથી આવે છે અને જ્યારે કુંભનો મેળો પૂરો થઈ જાય છે ત્યારે ક્યાં જતા રહે છે?
તો આ સવાલનો જવાબ એ છે કે હાલની જો વાત કરવામાં આવે ને તો નાગા સાધુ કોઈ સંસારી જીવનમાં છે જ નહીં. એટલે કે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ ને એ જગ્યા ઉપર નથી, પરંતુ બેઝિકલી અત્યારે તેમનો વાસ મોટા મોટા પહાડોની વચ્ચે અથવા તો હાલ જોવા જઈએ તો હિમાલયની વચ્ચે પણ હોય છે. પરંતુ જ્યારે કુંભનો મેળો ચાલુ થાય છે ત્યારે તેઓ ત્યાંથી આવે છે અને જ્યારે કુંભનો મેળો પૂરો થાય છે કે તરત જ તેઓ પોતાના સ્થાન ઉપર પાછા જતા રહે છે. હવે હું તમને નાગા સાધુ વિશે એવી માહિતી આપીશ કે કદાચ તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળી હોય. નાગા સાધુ પાસે સૌથી મોટી શક્તિ હોય છે ઈચ્છા શક્તિ. એ જે ધારે એ કરી શકે છે, જેમાંનો સૌથી મોટો યોગ પણ તેમનો હઠ યોગ હોય છે. અત્યારે તમને એક કુંભના મેળામાં એક બાબા દેખાતા હશે, જેઓ નાગા સાધુ છે, જેમનો એક હાથ હવામાં છે. એવું કહેવામાં આવે છે કે છેલ્લા 9 વર્ષથી તેમને પોતાનો હાથ ઉપર જ રાખેલો છે. હવે એમને જ્યારે પૂછવામાં આવ્યું ને ત્યારે એમને જવાબ આપેલો છે કે પોતે હઠયોગ કરી રહ્યા છે. આ દેશ એટલે કે ભારત દેશને જ્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નહીં કરવામાં આવે ને ત્યાં સુધી તેમનો હાથ ઉપર જ રહેશે. હાલ હજી એક બાબા છે, એક નાગા સાધુ છે કે જે તમને અત્યારે કુંભના મેળામાં દેખાશે, જેઓ ક્યારેય બેઠતા નથી. કેટલાય વર્ષોથી તેમનો એક હઠ યોગ ચાલી રહ્યો છે કે જે મુજબ તેઓ ક્યારેય બેસશે નહીં. હજી એક મહત્વની વાત અને સમજવા જેવી બાબત એ છે કે નાગા સાધુઓ જેટલા પણ છે ને એ 7 ઘરમાં અથવા તો 7 વ્યક્તિઓ પાસે જ ભિક્ષા માંગી શકે છે. જો 7 વ્યક્તિ કે 7 ઘરમાં એમને ભિક્ષા નથી મળતી ને તો તેઓ 8મા ઘર કે 8મા વ્યક્તિ પાસે ભિક્ષા માંગી પણ નથી શકતા અને તેમને એ દિવસે ભૂખ્યા જ રહેવું પડે છે. નાગા સાધુઓ પાસેથી એક વાત આખી દુનિયાને સમજવા જેવી છે અને શીખવા જેવી પણ છે કે આખી દુનિયામાં અત્યારે આતંકવાદ ચાલી રહ્યો છે, પરંતુ બીજી બાજુ ભારતમાં રહેતા નાગા સાધુ ક્યારેય પોતાની જે શક્તિ છે એનો દુરુપયોગ તો નથી કરતા, પરંતુ બીજી બાજુ સનાતન ધર્મ અને બીજા ધર્મોની પણ તેઓ આદર કરે છે. સનાતન ધર્મની રક્ષા કરી રહ્યા છે. તેમનો તો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે પોતાને મોક્ષ મળે અને આખા જે માનવ દેહ છે, માનવ શરીર છે, એમને સુખ શાંતિ પ્રદાન થાય. પરંતુ આ બધી જ ચર્ચાને અંતે તમે નાગા સાધુ વિશે બીજી કોઈ વાત જાણો છો કે જે અમને કદાચ નહીં ખબર હોય, એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.